ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રસ્તા પાણીની સમસ્યાને લઈને મહિલાઓની કોર્પોરેશન ખાતે ઉગ્ર રજૂઆત. ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળાનું કરાયું દહન. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરીને લઈને ટ્રાફિક સમસ્યા. અને એક સાથે 8 ધણકૂટના મોતથી ગૌસેવકોમાં રોષ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રસ્તા પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ કોર્પોરેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. જૂનાગઢના દુબળી પ્લોટ કૈલાસનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીનું વિતરણ બંધ થઈ ગયું છે. રસ્તા પણ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે બાળકો તેમજ વૃદ્ધોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. મનપા દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું ન હોય, જેથી સ્થાનિક મહિલાઓ કોર્પોરેશન ખાતે પહોંચી હતી. છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા હોય, પરંતુ 15 દિવસથી પાણી આવતું ના હોય, મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં મનપાની ચૂંટણી આવતી હોય ત્યારે ખોટા વાયદાઓ કરીને કામગીરી થશે તેવું જણાવતા હોય છે, પરંતુ કામગીરી કરવામાં આવતી નથી. મહિલાઓએ જણાવ્યું હતું કે હાલ તો અમે અમારી વીજળી વાપરીને પણ પાણીની સમસ્યા નિવારણ કરી રહ્યા છે, પરંતુ જ્યારે ચૂંટણી આવશે ત્યારે મત લેવા આવનાર લોકોને આ બાબતે પણ રજૂઆત કરવામાં આવશે. મહિલાઓની રજૂઆતને ધ્યાને લઈને મનપાના અધિકારી દ્વારા વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. અમે કડિયાવાડ દુબળી પ્લોટ શેરી નંબર 5 કૈલાસનગરમાંથી આવેલ છે. અમારે 15 દિવસ ત્યાં પાણી સતત દરમિયાન 15 દિવસ ત્યાં બહુ પાણી નથી આવતું, બરાબર. અને પછી રોડ રસ્તા બધા ખોદાઈ ગયા, તો અહીંયા કઈ ગાડી એ કે હાલતી નથી. પછી અમે અહીંયા આવ્યા અને કમિશનર સાહેબ અત્યારે હાજર નહોતા, તો જે સાહેબ છે એ અમને જવાબ સારી રીતે આપ્યો અને થોડા દિવસમાં તમારા સવાલના નિરાકરણ આવી જશે એમ કીધું છે. અને ડંકી છે ને અમારે ત્યાં અમારે સબમર્સી નાખવાની છે, એટલે અમે રજૂઆત કરવા આવેલા છીએ. પાણી માટે રજૂઆત કરવા આવ્યા છીએ. 15 દિવસ ત્યાં પાણી અમારે આવતું નથી. રોડ રસ્તા ખરાબ છે, છોકરા છાબડા ગઈઢા બુઈઢા પડે છે અત્યારે હાલને ટકે, અને કોઈ નિવારણ આવતું નથી. અત્યારે હાલમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યારે બધા રજૂઆત કરવા આવે ઘડીક થાય કે અમે તમને કરી દેવું. આ અમે 20 વર્ષ ત્યાં પાણીની સમસ્યા છે, ત્યાં આજથી નથી, 20 વર્ષ થયા. અને વોર્ડ નંબર 9 શેરી નંબર 5 કૈલાસનગર બોર છે, એમાં હેન્ડપંપ નાખી દો. અને આ વીજળી એમ કે છે સાહેબ કે આ તમારે પોતપોતાનો પાવર વાપરવાનો, તો અમે પોતપોતાનો વાપરશું, કઈ વાંધો નહીં. વોટ લેવા નહીં આવો તમે. જૂનાગઢમાં ધ્યાન શિબિરનું આયોજન કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરેલ છે, જે સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં 21મી ડિસેમ્બરના રોજ સાંજે 4 થી 6 ધ્યાન શિબિરનું આયોજન અક્ષર મંદિરના સભાગૃહ ખાતે કરવામાં આવેલ છે. રાજ્ય યોગ બોર્ડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત શ્રી શિવકૃષ્ણાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે ધ્યાન શિબિર શનિવારે આયોજિત કરેલ છે, જેમાં જૂનાગઢની જનતાને ધ્યાન સાથે જોડાયેલ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે યુનો દ્વારા એટલે કે યુએનઓ દ્વારા ધ્યાનને ખૂબ મહત્ત્વ આપી અને 21 ડિસેમ્બર ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. અને ભારતીય પરંપરાનું ખરેખર જેને કહી શકાય કે આ એક ખૂબ મોટું સન્માન છે. અને વિશ્વને જ્યારે સૌથી વધારે ધ્યાનની જરૂરત છે, ત્યારે આખા જે વિશ્વનું સંગઠન છે કે જે એક વિશ્વને દિશા આપે છે,
એ સંગઠન દ્વારા આખા વિશ્વને ધ્યાન તરફ પ્રેરવા માટે થઈને એક ખૂબ મોટું પગલું ભર્યું છે અને એ છે એ વિશ્વ ધ્યાન દિવસ. આમ જોઈએ તો આપણી પરંપરા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે 21 જૂન કે જેમને યોગ દિવસ તરીકે યુનોએ જાહેર કર્યો છે. અને બીજું કે આજ અષ્ટાંગ યોગનું એક મહત્વનું પગથિયું એટલે કે ધ્યાન, એમને પણ વિશ્વ દિવસ તરીકે ધ્યાન વિશ્વ દિવસ તરીકે એમને જાહેર કર્યો છે. આપણા ગુજરાતના યોગ બોર્ડ અને શ્રી શિવકૃપાનંદ સ્વામી આશ્રમ એટલે કે હિમાલયન મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદની અંદર 21 તારીખે ખૂબ મોટો એક ધ્યાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને આજે ધ્યાન માટેની વિશ્વને જે દિશા બતાવી છે, એટલે કે ભારતે જે દિશા બતાવી છે અને વિશ્વએ જેનું 193 દેશોએ જેનું સમર્થન કર્યું છે, એવો જે દિવસ છે એ ખૂબ મોટા ઉત્સવ સાથે આપણે ગુજરાત અને ભારતભરમાં મનાવી રહ્યા છે. એના જ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ સાથે ગુજરાતના મહત્તમ જિલ્લાઓની અંદર હિમાલયન મેડિટેશન એટલે કે સમર્પણ ધ્યાન સાથે રહી અને ઘણા બધા કાર્યક્રમો દરેક જિલ્લાઓની અંદર થઈ રહ્યા છે. તો આ કાર્યક્રમમાં ધ્યાન શું છે, ધ્યાન વિશેની માહિતી એ તો મળશે જ, પણ સાથે સાથે શ્રી શિવકૃપાનંદ સ્વામીજી કે જેઓ હિમાલયન ધ્યાન યોગના પ્રણેતા છે, એમના આશીર્વચન એટલે કે એમના પ્રવચનનો પણ આપણને લાઈવ લાભ પ્રાપ્ત થવાનો છે. આવું જ એક આપણા જુનાગઢ શહેરની અંદર પણ આયોજન છે, જે આપણું અક્ષર મંદિર છે ટીંબાવાડી રોડ ઉપર, ત્યાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહની અંદર આવતીકાલે એટલે કે 21 ડિસેમ્બરે સાંજે 4 વાગે ગુજરાત યોગ બોર્ડ અને હિમાલયન મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે એક ખૂબ સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં 4 થી 6 ની અંદર આ સમગ્ર ધ્યાન અને ધ્યાનની માહિતી અને એ પછી મહુડીથી લાઈવ પ્રસારણ, જે ગુરુદેવનું પ્રવચન હશે એમનું લાઈવ પ્રસારણ પણ થવાનું છે. તો આપણે બધા જ આ ધ્યાન દિવસનો જરૂરથી લાભ લઈએ અને જેણે ભારતે જેને દિશા બતાવી છે આખા વિશ્વને, તો ભારતના લોકો જ એનાથી કોઈ વંચિત ન રહી જાય. અને આજના સમયમાં જે ખાસ જરૂરિયાત છે આની, તો આપણે બધા જ ધ્યાન સાથે જોડાઈએ અને આપણા જીવનને ઉન્નત કરીએ અને ધ્યાન દ્વારા જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે પરમાત્મા પ્રાપ્તિનો, ત્યાં સુધી આપણે સૌ પહોંચીએ. નમસ્કાર. ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળાનું દહન કરાયું હતું. જૂનાગઢ શહેરના ઝાંસીની રાણીના સર્કલ પાસે ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસના પૂતળાને દહન કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ગાંધી પરિવાર દેશની માફી માંગે. ગાંધી પરિવાર તેમજ કોંગ્રેસ દ્વારા આજ દિવસ સુધી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તેમજ ગાંધી પરિવારે દેશના લોકોની માફી માંગવી જોઈએ. બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસના લોકોએ ક્યારેય પણ ભારત રત્ન એવોર્ડ ન આપ્યો. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ગાંધી પરિવારના 3 સભ્યોને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિરોધને લઈને જૂનાગઢ ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસનું પૂતળા દહન કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. આજે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું પૂતળા દહન અને ગાંધી પરિવાર દેશની માફી માંગે એ કાર્યક્રમ કર્યો છે. જે રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન આજ સુધી ગાંધી પરિવારના લોકો અને કોંગ્રેસના લોકોએ કર્યું છે, ત્યારે કોંગ્રેસે અને ગાંધી પરિવારે દેશના લોકોની માફી માંગવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસના લોકોએ ક્યારેય ભારત રત્ન એવોર્ડ ના આપ્યો, પરંતુ ગાંધી પરિવારના 3 સભ્યોને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોને ક્યારેય એમને વિકાસ ન કર્યો, પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ ડૉક્ટર બાબા સાહેબ સાથે જોડાયેલા સ્થળોને પંચ તીર્થ તરીકે વિકસિત કરીને
એ આસ્થાના કેન્દ્રને વિકાસ એનો કર્યો. અને જે રીતે દેશના યશસ્વી ગૃહમંત્રીશ્રીએ બંધારણ દિવસ નિમિત્તે રાજ્યસભાની અંદર વક્તવ્ય આપ્યું અને કોંગ્રેસના લોકોએ વક્તવ્યને તોડી મરોડીને દેશના લોકો સામે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી રીતે રજૂ કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના લોકો જે રીતે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોંગ્રેસે આજ સુધી કર્યું છે એના માટે ગાંધી પરિવારના સભ્યોએ માફી માંગવી જોઈએ. આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું પુતળા દહન કરીને અને ગાંધી પરિવાર માફી માંગે એ નારા સાથે માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. જૂનાગઢમાં કલેક્ટર કચેરી પાસે ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરાયું હતું. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સંસદ ભવનમાં અપાયેલ અમિત શાહના નિવેદનને લઈને પુતળા દહન કરાયું હતું. બાદમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત સાથે જણાવવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદ ભવનમાં અપમાન કરનાર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની મંત્રી પદેથી હકાલપટ્ટી કરવામાં આવે. ભારતીય સાંસદના ચાલુ સત્રમાં વિરોધ પક્ષના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પ્રશ્નોનો જવાબ આપતી વખતે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં કલેક્ટર જૂનાગઢ મારફત મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આજે અમે જૂનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને જૂનાગઢ કલેક્ટર મારફતે આવેદન મોકલી અને ગઈ 17 તારીખે સંસદ ભવનની અંદર આપણા દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના વિરોધમાં એક આવેદન આપ્યું છે. અમારી માગણી છે કે એક મિનિસ્ટર જ્યારે સંઘ પ્રદેશનો મંત્રી બને છે ત્યારે એને બંધારણના કેટલા બધા રિસ્ટ્રિક્શનો લાગુ પડતા હોય છે. એ બધું છોડીને અમિતભાઈ શાહે બાબા સાહેબ આંબેડકરને ટાર્ગેટ કરી અને ચોક્કસ સમુદાયના નેતાને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારી માગણી છે કે મહામહિમ રાષ્ટ્રપતિને વિશેષ સત્તાઓ મળેલી છે મંત્રીને મંત્રી પદેથી દૂર કરવાની. અમે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અમારી લાગણી મોકલી છે કે આ જે ગૃહમંત્રી છે એમને એમની હોદ્દા ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવે, મંત્રી પદ ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવે. આ અમારી સમગ્ર સમાજની લાગણી છે અને આ બાબતે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસોમાં અમે રોડ ઉપર ઉતરશું. આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સાંસદમાં અપમાન કરનાર અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધવા માંગ કરાઈ છે. જણાવવામાં આવ્યું હતું કે સંવિધાન સંશોધનના ખરડા ઉપર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય ટિપ્પણી કરીને બાબા સાહેબનું અપમાન કરાયું હતું, જેથી ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ હતી. આ ચાલુ સત્રમાં અમિત શાહે જે નિવેદન આપ્યું છે, ટિપ્પણી કરી છે બાબા સાહેબ વિશે, એ પોતે 8 પાસ છે. બાબા સાહેબે તો એટલી ડિગ્રી લઈ અને વિશ્વમાં જેનું નામ છે તે 8 ચોપડી પાસ અમિત શાહ એમ કહે છે કે બાબા સાહેબ આંબેડકર એટલું તો તમે કોઈ ભગવાનના નામ લીધા હોત તો 7 જન્મ સુધરી જાત અને સ્વર્ગ મળે. અરે ભાઈ, અમારે સ્વર્ગની કઈ જરૂર નથી. અમારે તો બાબા સાહેબનું સંવિધાન જે સારી રીતે અહીં ઉપયોગમાં આવે એટલે અમારે તો સ્વર્ગ અહીંયા જ છે. સ્વર્ગની અને બધી તમને જરૂર છે. એટલા માટે તમે હિમાલય વયા જાઓ, તમારે સ્વર્ગની જરૂર છે. તમારી ભાષા એવી છે. એટલા માટે અમે એક નિવેદન કરીએ કે એટલા ભણેલ ગણેલ હોશિયાર જેની આખા વિશ્વમાં એનું નામ છે અને ભારત દેશમાં એનું સંવિધાન છે. આજે અમે બાબા સાહેબના વિરુદ્ધમાં જે અમિત શાહ બોલ્યા એના વિરુદ્ધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા. બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને અમારા દલિત સમાજના આગેવાનો હાજર રહી અને કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા. રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢની યુવતી સપનાબેન પટોડિયાના ડાબા પગનું ઓપરેશન કરવાનું હોય, જેની સાથે તબીબોએ જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું હતું.
પરિવારની સહમતિ વગર જમણા પગનું ઓપરેશન કરીને પરેશાનીમાં મૂકી દીધા હતા. ગત 25 એપ્રિલના રોજ યુવતીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. યુવતીના જમણા પગમાં કોઈ પણ જાતની તકલીફ ના હોય છતાં પણ ઓપરેશન કરીને ડોક્ટરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. આ મામલે યુવતીએ રાજકોટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ફરિયાદના આધારે 5 તબીબ તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ 4 મહિના બાદ તપાસ સમિતિએ અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલમાં સારવાર કરનાર ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસ સમિતિનો અહેવાલ રજૂ થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગેશ દોશી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હું મારા ડાબા પગના ઈલાજ માટે રાજકોટ ખાતે આવેલી યુનિકેર હોસ્પિટલ ડોક્ટર જિગેશ દોશી પાસે મારા પગનું ઈલાજ કરાવવા માટે ગઈ હતી અને મારે ડાબા પગમાં ઓપરેશનની જરૂર હતી. ત્યારે મેં 24/4/2024 ના રોજ હું ત્યારે હોસ્પિટલે એડમિટ થયેલી હતી અને 25/4 મારું ઓપરેશન કરેલું. ત્યારે ઓપરેશન બાદ અમને જણાવેલું કે તમારે બંને પગમાં ઓપરેશનની જરૂર હતી એટલે બંને પગનું ઓપરેશન કરેલું છે. પણ હકીકતમાં તો જો જમણા પગના કોઈ પણ જાતના રિપોર્ટ્સ નથી અને અમને કંઈ પહેલા જાણ કરેલી નહોતી કે તમારે બંને પગનું ઓપરેશન કરવાનું છે એવી, અને ડોક્ટરે એમની બેદરકારીથી જ આ ઓપરેશન કરી નાખેલ છે. ત્યારબાદ અમે એમને જણાવેલ 5 દિવસ પછી અમે ફોલોઅપ માટે ગયા હતા. ત્યારે મારે દુખાવાની દવા ચાલુ હતી તો કોઈ પણ દુખાવો ફીલ નહોતો થતો. ત્યાર પછી અમે એમને 15 કે 20 દિવસ પછી અમે એમને જણાવેલું કે મને જમણા પગમાં અસહ્ય દુખાવો થાય છે, મને રિપોર્ટ્સ કરી આપો. તો ડોક્ટરે સ્પષ્ટ ના પાડેલી કે રિપોર્ટ્સની કાંઈ જરૂર નથી, 6 મહિના આરામ કરો, કોઈ પણ ડોક્ટરને બતાવવાની જરૂર નથી, તમારા પગમાં કાંઈ પ્રોબ્લેમ નથી એવું કહીને અમને કોઈ પણ જાતનો સરખો જવાબ ન આપ્યો કે નો રિપોર્ટ્સ કરી દીધા. અને ત્યારબાદ અમે જુનાગઢ બતાવેલું અને MRI ને બધા રિપોર્ટ્સ કરાવેલા તો મારા પગમાં આવેલો લિગામેન્ટ છે ને એ કટ કરેલો હતો, જેના હિસાબે મને અસહ્ય દુખાવો થતો હતો. અને ત્યાર પછી ડોક્ટરને કીધું તો એ ક્યાંય માનવા તૈયાર જ નહોતા કે મારી કાંઈ ભૂલ છે જ નહીં એવું જ કહેતા હતા. અને અત્યારે પણ મને દુખાવો કન્ટિન્યુ જ છે અને મારે અત્યારે ડોક્ટર સામે FIR થઈ ગઈ છે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ ચોકી. કાયદેસરની કાર્યવાહી ડોક્ટર સામે થવી જોઈએ કેમ કે આવું રોજ બને છે. હવે કેટલાય કિસ્સા દેશમાં એવા બને છે પણ આમાં કોઈ પણ જાતનું સરકાર ધ્યાન આપતી નથી. એમણે સહમતિ લીધી જ નથી. મારા જમણા પગના કોઈ પણ જાતના રિપોર્ટ્સ નથી કે અમારી પાસે સહમતિ લીધી નથી, એ મીડિયામાં ખોટું બોલે છે. એમાં આવ્યું છે કે ડોક્ટરની બેદરકારી છે એ નકારી ન શકાય. આ ઓપરેશન શંકાસ્પદ લાગે છે. મેડિકલ બોર્ડે આ રિપોર્ટ આપ્યો છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800303
9099555800 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરીને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાણી છે. જૂનાગઢમાં મનપા દ્વારા નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે છેલ્લા 1.5 વર્ષથી તળાવ દરવાજાથી ઝાંસીની રાણીના સર્કલ તરફ જવાનો રસ્તો એક તરફી કરી નાખવામાં આવ્યો હતો. છેલ્લા 5 દિવસથી રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર ટ્રાફિક વૈભવ ચોકથી બસ સ્ટેન્ડ રોડ ઉપર વધ્યો છે. પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મનપા દ્વારા કોઈ પ્લાનિંગ વગર જ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ તળાવનો રસ્તો સંપૂર્ણ બંધ થતા ઝાંઝરણા વિસ્તારમાં જતા હજારો લોકોને બસ સ્ટેન્ડ તરફ ફરીને જવું પડી રહ્યું છે. વૈભવ ફાટક પાસે લાંબો ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક પોલીસ કર્મચારી ટ્રાફિક ક્લિયર કરવામાં પહોંચી વળતા ના હોય, લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે. આથી સત્વરે નરસિંહ મહેતા સરોવરની કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને વહેલી તકે અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવા માંગ કરી હતી. હાલ અત્યારે જૂનાગઢના લગભગ ઘણા ખરા રોડ ડાયવર્ઝન કરેલ હોવાને કારણે ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. એમાં ખાસ કરીને તળાવ દરવાજાવાળો રોડ બંધ કર્યાથી અહીંયા પિકઅપ અવર્સમાં, એટલે કે ખાસ કરીને 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં ગાંધી ચોકથી ઝાંસીની રાણી સુધીમાં અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે, અને એને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, પ્રજાને તકલીફ પડી રહી છે. સાથે સાથે ટ્રાફિક પોલીસની પણ હેરાનગતિ વધી છે. તે પણ ટ્રાફિકને નિયમન કરી શકે એવી સ્થિતિમાં નથી હોતા. એમાં ખાસ કરીને જ્યારે ટ્રેન પસાર થાય, એટલે કે 11:30 વાગે અને લગભગ પિકઅપ અવર્સનો ટાઈમ હોય, એ સમયે જે પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંયા નીકળીને જોવું જોઈએ કે શું સ્થિતિ થાય છે, પ્રજાની શું હાલત થાય છે. એટલે એમણે એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો કર્યા છે, એને બદલે આ ડાયવર્ઝનના જે કંઈ અત્યારે રોડ બંધ કર્યા છે, એને બદલે ઝડપથી રોડ પૂરા થાય, ઝડપથી રોડનું કામ થાય, એ દિશામાં કામ કરવું જોઈએ. એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો થાય છે, એને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે અને પ્રજાની હાલાકી વધી રહી છે. આ ટ્રાફિક સમસ્યામાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જે તે રોડ બધા બંધ કર્યા છે, તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે, ડાયવર્ઝન તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, એ રિપેરિંગ કરવામાં આવે એવી અપેક્ષા રાખી. કેન્દ્રીય ગૃહમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સંસદ ભવનમાં ગૃહમંત્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. માળિયાહાટીના રામવાવ પાટિયા નેશનલ હાઈવે ઉપર દલિત યુવાનો દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાનના પુતળાનું દહન કરીને રોષ વ્યક્ત કરાયો હતો.
માફી માંગે તેવી પણ માંગણી કરી હતી. જો માફી નહીં માંગે તો આગામી સમયમાં તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કેન્દ્રના ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદ ભવનમાં જે અશોભનીય ટિપ્પણી કરી તેના વિરુદ્ધમાં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે માળિયા નજીક રામબાગ પાટીએ અમિત શાહના પુત્રનું દહન કરવામાં આવ્યું છે. અને આનાથી પણ વહેલી તકે અમિત શાહ માફી નહીં માંગે અને એમનું રાજીનામું વડાપ્રધાન દ્વારા નહીં લેવામાં આવે તો હજી પણ આવનારા દિવસમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કાર્યક્રમમાં સહભાગી થઈશું અને ઉગ્ર વિરોધ કરીશું. જય ભીમ. એકી સાથે 8 ધણફૂટના મોતથી ગૌસેવકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેશોદના વેરાવળ રોડ પર તડફડિયા મારતા 8 ધણફૂટના મોત થતા ગૌસેવકોમાં રોષ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા લાયન નેચરલ ક્લબના જયુ ગજેરા, વિહિપના વિશાલભાઈ ભટ્ટ, બળદની ગૌશાળા ચલાવતા જયદીપસિંહ જાડેજા સહિતના ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધણફૂટના મોતના પગલે ગૌસેવકોએ ઝેરી અસર થયાનું અનુમાન લગાવ્યું હતું. ગૌસેવકોએ ઝેરી અસર જોવા મળતા તડફડિયા મારતા ધણફૂટની સેવા હાથ ધરી હતી. અથાગ પ્રયત્નો છતાં પણ સારવાર કારગત ન નીવડતા 8 ધણફૂટના મોત નીપજ્યા હતા. ગૌસેવકોએ અજાણ્યા શખ્સોએ ઝેર આપ્યાની આશંકા વ્યક્ત કરીને પોલીસે તજવીજ હાથ ધરી છે. અમે આજરોજ અમને 4:30 એક રેસ્ક્યુ કોલ મળેલો કે ગોરસ પાઉંભાજી છે વેરાવળ રોડ ઉપર, એની સામે એક ધણકૂટ છે એ તડફડિયા નાખે છે. એટલે અમે એને ત્યાં ગયા અને સારવાર માટે રાધેકૃષ્ણની ગાડી બોલાવેલી તો એમને સારવાર આપી. આફરો ચડેલો હતો તો એ એક્સપાયર થઈ ગયો. એ ત્યારબાદ ત્યાં જ એ સ્થળ ઉપર બીજા 2 ધણકૂટ અમને જોવા મળ્યા આફરો ચડેલા, એમને સારવાર આપી તો એ પણ એક્સપાયર થઈ ગયા. ત્યારબાદ તે સોસાયટી અને સામેની સોસાયટીમાં અન્ય બીજા એક કરીને 8 ધણકૂટ એવા અમને જોવા મળ્યા. અને તમામ ગૌવંશમાં ધણકૂટ જ હતા, જેને કોઈ જાણી જોઈને ઝેરી દવા કે ઝેરી કોઈ પણ વસ્તુ ખવડાવી અને મોતને ઘાટ ઉતારેલ છે. આ બહુ ક્રૂરતાપૂર્વક, અતિ ક્રૂરતાપૂર્વક ઘટના બહુ ઘટેલ છે અને એના માટે અમે કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. કાલે સવારે એનો PM થઈ અને ફરિયાદ લઈ અને કાર્યવાહી જે કાંઈ પોલીસ સ્ટેશનેથી કરે. અમારી એવી માંગ છે કે આ જેણે પણ કાવતરું કર્યું હોય, જેણે પણ આવી ઘટનાને અંજામ આપ્યો હોય એને કડકમાં કડક સજા આપી અને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. ધોરાજીમાં સરસ્વતી સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. બેંક અને વીમા કર્મચારી રિક્રિએશન ક્લબ દ્વારા સભ્યોના બાળકોનું સન્માન કરીને બધા જ વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ ઓફર કર્યા હતા. સાથે જ કર્મચારીઓ નિવૃત્ત થયા હોય તેમનું પણ સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. પ્રમોશન મેળવનાર અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને પણ સન્માનિત કરાયા હતા. આ તકે યુનિયન સ્પોર્ટ્સ ક્લબ ધોરાજીના સેક્રેટરી રણજીતસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જુદી જુદી બેંક તથા LIC ના મેનેજર અને કર્મચારીઓ પરિવાર સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ જગદીશભાઈ ગામોટ, હરેશભાઈ ત્રિવેદી, દિવ્યેશભાઈ અગ્રાવત તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેંક વીમા કર્મચારી રિક્રિએશન ક્લબ અમે 2007 ફેબ્રુઆરીથી ચાલુ કરી છે અને આજે એની અંદર વિવિધ કાર્યક્રમો અમે કરીએ છીએ, જેમ કે કેરમ ટુર્નામેન્ટ, ચેસ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, બેડમિન્ટન ટુર્નામેન્ટ, ગરીબોની અંદર તલ મંદના લાડુનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ અને એવી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. એ સિવાય જે ક્લબના મેમ્બર છે એમના બાળકોને અમે જેને વિદ્યાર્થીઓ હોય છે એ લોકો જે ઇનામો લેવા માટે મતલબ કે વિદ્યાર્થી સન્માન સમારોહ કરીએ છીએ અને સ્ટેજ ઉપર દરેક વિદ્યાર્થીને બોલાવીએ છીએ અને એ લોકોને જે તે વિષય અથવા તો જે તે સ્ટાન્ડર્ડ પાસ કર્યું હોય એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. તો આજે અમારો લગભગ 2024માં એટલે 17 વર્ષ જૂનો જે કાર્યક્રમ હતો અહીંયા પૂરો કરેલ છે. માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવી જંત્રી દર સામે લાલઘૂમ બન્યા છે. સરકારની જંત્રી દર વધારવાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે. પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે. ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે. ધંધા રોજગાર, ખેતીવાડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે.
તો સરકારની કથિત કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ નારાજગી વ્યક્ત કરી હતી. જંત્રીના નવા દરના વિરોધમાં રેલી સ્વરૂપે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવીને જંત્રી દરનો વિરોધ નોંધાવ્યો હતો. માણાવદર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, આર્થિક સ્થિતિ અને અન્ય વેપારીની સ્થિતિ એ પ્રમાણે જંત્રીનો અસહ્ય વધારો આની પહેલા પણ થયો હતો અને એ જે વધારો થયો હતો એ ગુજરાતથી આખો ખૂબ તફાવતરૂપ હતો અને આખા ગુજરાતમાં જે જંત્રી હતી એના કરતાં બમણી જંત્રી એ વખતે પણ માણાવદરમાં નક્કી થઈ હતી. ક્યાંક ને ક્યાંક અમારા અભ્યાસ પછી એવું થયું હતું કે નાની મોટી આંકડાની ભૂલને કારણે પણ થયું હતું અને એના આધારે ફરી વખત આ જંત્રી વધારો થાય તો આ પ્રજાને ભારે મોટી મુશ્કેલી થાય એમ છે. આ પ્રજા કોઈ સંજોગોમાં આ જંત્રી સહન કરી શકે એમ નથી. અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે, માનનીય મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને, કે ખાસ કિસ્સામાં માણાવદર પંથકની વાતને, માણાવદર વિસ્તારની પ્રજાની વાતની વેદના સાંભળીને એમને આનો અભ્યાસ કરી અને આ માણાવદર વિસ્તાર દિવસે દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે જ્યારે ભાંગતો જાય છે ત્યારે આને બચાવવાની ખાસ જરૂર છે. એવા સંજોગોમાં અમે સૌ બોડા પ્રમાણમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, આગેવાનો અમે રાજ્ય સરકારને આ આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબને દ્વારા આપીએ છીએ. તો રાજ્ય સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરતા લઈ, આખા ગુજરાતમાં આ વાત છે પણ ખાસ કિસ્સામાં અમારા માણાવદર વિસ્તારની પ્રજાની આ વાતની નોંધ લઈ એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરવા માટે આવ્યા છીએ અને ખૂબ ઊંડાણપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આપ સીધો રસ લઈને આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના અર્થતંત્રને, આ વિસ્તારની ખેતીને અને આ વિસ્તારના નાના માણસોને બચાવવા માટે આપ ખૂબ પ્રયાસ કરીને પણ આમાં કંઈક અમને ફેરફાર કરો એવી અમે વિનંતી કરવા માટે બહુ બોડા પ્રમાણમાં અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છે. અમારી આ બોડા પ્રમાણની હાજરીને ગાંધીનગર મુકામે આપની પાસે આવીએ છીએ એમ ગણીને પણ આ અમારી વાતને, માગણીને, લાગણી ધ્યાનમાં લેશો એવી હું સૌ વતી, પ્રતિનિધિઓ વતી, વિસ્તાર વતી, માણાવદરના વેપારીઓ વતી આપ સૌને આપને વિનંતી કરું છું. આભાર. આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે, બહુ જૂનો છે. 13 વર્ષ આની પહેલા અમે લડાઈ આપી. હવે એ લડાઈ એવી હતી કે 5 જણા જાય, કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી, જેને લેવે જ નથી કરવી. હકીકતે અમારી માગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડે ઉઠી જાઓ કે અમારે જમીન લેવી છે. પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કે કેટલાનો દસ્તાવેજ આવે છે, કેટલા કોણ ચેક સ્વીકારશે, કેટલા વ્હાઇટના પૈસા થાય છે ને આ દસ્તાવેજ સત્ય છે કે નહીં. એના માટે અમે આ ઘેરા પ્રશ્નને હવે લાંબો લઈ જવા માંગતા નથી, પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો, પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને ત્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું. ધોરાજીમાં તંત્ર દ્વારા ડિમોલિયેશન કામગીરી હાથ ધરાઈ હતી. ધોરાજીમાં જુનાગઢ રોડ પર આંબાવાડી કોલોની પાછળ સાઇડિંગ પ્લોટ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. નગરપાલિકાની હદમાં આવતા જુનાગઢ ઉપરના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ચીફ ઓફિસર પ્રાંત કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ દબાણ દૂર કરવાની કામગીરીમાં જોડાયો હતો. કુલ 20 આસામીઓ દ્વારા તેઓની મિલકત બહાર જાહેર રસ્તા પર ગેરકાયદેસર કરેલ બાંધકામ દૂર કરાયું હતું. આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રસ્તા પાણીની સમસ્યાને લઈને મહિલાઓને કોર્પોરેશન ખાતે ઉગ્ર રજૂઆત. ભાજપ મહાનગર દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળાનું કરાયું દહન. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરીને લઈને ટ્રાફિક સમસ્યા. અને એક સાથે 8 ધરખૂનના
મોતથી ગૌસેવકોમાં રોષ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.